સત પર મીંડું લાગે એટલે સન. ડુંગરપુરીને હમણાં વાણી ગાઈ. ડુંગરપુરી રબારી તો પણ એને ગુરુ મળી ગયો ભાવપુરી જેવો સન પલમાં પીર કરી નાખ્યો. તો આવા સંતો મહાપુરુષો આ ધરતી પર હજી હે, ક્યોક ક્યોક હે આ ધરતી પર. કારણ કે આ મંડપના ટેકા તો ધાબલા ને, પણ આકાશના ટેકા આવા સંતો મહાપુરુષોના હે. એટલા માટે આવા સંતો વીણી વીણી ગૂંથી ગૂંથીને સમજાવે, કંઈક એનામાંથી કંઈક મરમ લો. પણ ઘણા ચેલા એવા હોય બાપુ, એ ગુરુને શિલા બેઠા એ ચેલે કીધું ગુરુ મહાત્મા તમે મને કોઈ ગુરુ મંત્ર આપો, અને ગુરુ મંત્ર એવો આપજો કે દુનિયાને કોઈને ખબર ના હોવી જોઈએ. ગુરુ મહાત્મા કે હા એવો મંત્ર આપો કોઈ દુનિયાને નહીં ખબર પડે અને કોઈને આને નહીં ઓગળેલો હોય. ચેલાને બોલાય અહીંયા બેટા, કોનમાં ફૂંક મારી કે આજથી તારો ગુરુ મંત્ર સીતારામ સીતારામ રટ્યા કરને જીવનો ઉદ્ધાર થાય. ચેલો બસ સીતારામ સીતારામ કરે. પણ જોજો ગુરુ મહાત્મા કોઈને ખબર ના હોવી જોઈએ મારો મંત્ર, કે કોઈને ખબર નહીં હોય. ચેલો મારો સવારમાં વહેલો જાગ્યો, ગામના ભિક્ષા લેવા માટે નીકળ્યો. 5 બહેનો પણિયારી માટલા ઉપાડી એ બહેનો આવતી હતી. ચેલાને જોયા કે ચેલા સીતારામ. ઓહો, ચેલો કે આ તો બહેનો ને ખબર હે મંત્ર, તો શું મોટો મંત્ર મને આપ્યો. મારા ગુરુ તો હાવ જૂઠા. આયો મારો બેટો ગુરુ પાસે ધબધબાવા લાગ્યો. ગુરુજી આ આશ્રમમાં તમે નહીં કે મો નહીં, કે કેમ આ મંત્ર તો આખી દુનિયાને ખબર હે. મેં તો એવી શરત કરી કે આ મંત્ર કોઈને ખબર ના હોય. ગુરુ કે આ શીલાને મૂર્ખાને સમજાવો કેમ, કે બેટા ઠેર આજે બીજો દાડો ઉગ્યો, બીજો દિવસ ઉગ્યો. ચેલો પાછો ગામના ગોંદરે નીકળ્યો. ઘેટા બકરા માલધારી રબારી લઈને આવતા હતા. ચેલાને જોયા કે ચેલા સીતારામ. ઓ આ તો ઘેટા બકરા સારા એનો ને ખબર હે મંત્ર. મારે આ કોમ ના આવે, મંત્ર તો બદલાવો કે ગુરુ બદલાવું પા, બસ એક હોદો કરો. આયો પાછો કે બાપુ મંત્ર બદલાવો કે તમે બદલાઈ જાઓ, પણ મારે આ મંત્ર ના જોઈએ. મને તો એવો મંત્ર આપો કે દુનિયાને ખબર ના હોય. ગુરુ મહાત્મા કે ચેલાને હવે ઘડવો પડશે ઘડતરથી. હવે કરવું શું? કે બેટા અહીંયા આવો, ખોણામાં પથ્થર પડ્યો એ પથ્થર લઈને આવો. પથ્થર લઈને આવ્યો. લો બાપુ શું કરવું? કે આ પથ્થર તારે વેચવાનો નથી, પણ એની કિંમત કરાવો. ક્यों? કે પેલા ડોસીમાં બેઠા શાકભાજી વેચે એના પર કિંમત કરીને પાછો આવો. ચેલો પથ્થર લઈ ગયો. માં આ મારે પથ્થર વેચવો હોય. માએ કીધું કે તમે આયા હો, હવે તમને ના ના પાડો, આ પથ્થર અમારે કોઈ કોમ ના આવે, પણ શાકભાજી તોડતા કદા દાટ હોય ને આઘો પાછો હોય ને ધડો કરવા કોમ આવે, કદા લઈ લો. તો કેટલો આપશો કિંમત? કે 500 ગ્રામ ડુંગળી કે બટાકા લો, એના સિવાય કોઈ ના આપો. ના વેચવાનો ના પડે. તો ગોળી કે બગાડવા આવ્યા હું નીકળો અહીંથી. કિલો આવ્યો પાછો કે બાપુ 500 ગ્રામ બટાકા કે ડુંગળીની કિંમત કરી. ગુરુ મહાત્મા કીધું બેટા હવે આ પથ્થર લઈને તું વાણિયાને દુકાને જા. ચલો વાણિયાને દુકાને કે બાપુ શેઠ અમારે પથ્થર વેચવો હોય. શેઠ કીધું અમારે કામ ના આવે, પણ અમે વાણિયા કોની જા ચંદન ઘસવા કદાચ કામ આવે, એનો કિલો ખોડ આપો, વધારે ના આપે કિંમત, કે વેચવાનો ના પડે તો નીકળવાની હતી. ચલો પાછો આવ્યો કે બાપુ આ પથ્થરની કિંમત ખાલી કિલો ખોડની કિંમત બતાવી. ત્યારે ગુરુ મહાત્મા સેલો કીધું બેટા હવે સેલો ટ્રાય કર. આ પથ્થર લઈને ઝવેરી પાસે ગયા. ઝવેરી પાસે ગયો પથ્થર લઈને કે ઝવેરી શેઠ મારે પથ્થર વેચવો હોય. ઝવેરીએ એ પથ્થર પાર કરી અને ઝવેરી ધ્રુજવા મળ્યો કે ચેલા આ પથ્થર નથી, આ તો પારસમણી છે. હા આ પારસમણી એવી છે કે લોકોને આડે લોકોને હોનું બનાવે, એટલી તાકાત છે. એની કિંમત તો શું કરું, મારી દુકાન હાથ માલ નહીં હે ને, તળિયા હાથે આપો ને તો ઓછી પડે એટલી કિંમત છે. ચેલો ધ્રુજવા મળ્યો આટલી પથ્થરની કિંમત? કે બાપુ કે હા આ પથ્થરની કિંમત તો લાખોની કરોડો બતાવીએ. જ્યારે ગુરુ મહાત્મા કીધું બેટા અહીંયા બાપુ એક ધીંબો મારે મૂર્ખા, તને એટલી ખબર નથી આ પથ્થર હતો ડોસીમાં પારખ ના કરી, વાણીએ પારખ ના પડી, પણ ઝવેરી મળે ને એની પારખ કરી. મેં તને ગુરુ મંત્ર આપ્યો ને, મારી નાભીમાંથી ગુરુના મુખમાંથી નીકળ્યો પારસમણી શબ્દ, આ મંત્ર તને આપ્યો હતો. અને બધો પાસે ને પથરા જેવો શબ્દ હે બાપ. એમ કોઈ ગુરુના મુખમાંથી જે વહેતો શબ્દ નીકળી જાય ને બાપ, એમાં સંતોના ભક્તોના મુખમાંથી વહેતી ભજન સંતવાણી હે ને બાપુ, તો બેડો હવે તમે ટ્રેક્ટર ગાડી બાઇક રાખો ને હવા નીકળી જાય. હવા તો બધે છે, તમે ટાયર ઊંચું કરી નાખો હવા નહીં ભરાય. હવા ભરવી હોય તો એ કોઠી પાય આવો તો હવા ભરે. એમ ગુરુ એ કોઠી
અને આવા સંતો કોઠી એના પાયે જાઓ તો તમારી હવા ભરાશે તો હવા આખી જિંદગી નહીં ભરાય બાપ હમણાં એને મુનારા ઈ સંતો બાપ બતાવે બોલીએ સતગુરુદેવ કી જય હો।